આજે તો વિકેશ ને અને મનોહર ને અચાનક પોરબંદર જવાનું થઈ ગયું. આખી માંડીને વાત સમજાવું, વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા એ લોકો હવારના વેલા ઉઠીને તૈયાર થઈને આવી ગયા કોડીનાર બસ સ્ટેશન. હવે આ બે જણા બસ ની અંદર બેસી ગયા અને બસ ના ડ્રાઈવરે ફટાફટ બસ ચાલુ કરીને નીકળી ગયા પોરબંદર તરફ. અને ત્યાં પછી પહોંચી ગયા વેરાવળના બસ સ્ટેશને. તેમને મળી ગયો એક ભાઈબંધ, જો કે મોડલિંગ કરે છે. અને હા મિત્રો, આ ભાઈ ગુજરાતની અંદર મોડલિંગમાં પહેલો નંબર આવ્યો છે. હવે ભાઈ સાથે મુલાકાત કરીને બેસી ગયા બસ ની અંદર અને પછી કર્યો સફરને કન્ટિન્યુ. અને ત્યાં તો બસ વાળા ડ્રાઈવરે આ બે જણાને 3.5 કલાકમાં પોરબંદર ની અંદર ફેંકાવી દીધા. હવે આ લોકોને ખબર બી નથી કે પોરબંદર પૂગી ગયા, કેમ કે આખા રસ્તામાં નિંદર જ કરતા હતા. પોરબંદર પૂગી અને 3 પૈયા વાળી ગાડીમાં બેસી અને નીકળી ગયા લોકેશન પર. પોરબંદર પૂગી ગયા ત્યાં પછી રાતના ભાઈબંધની બાઇક લઈને નીકળી ગયા ફરવા. હવે સૌથી પહેલા ફરવાનું લોકેશન ગયું હતું હોટલ. શું કરવા ખબર? લસ્સી પીવા. અને ત્યાં પછી ફટાફટ લસ્સી પીને નીકળી ગયા પાર્ક ની અંદર ફરવા. હવે પાર્ક ની અંદર તો પહોંચી ગયા, આ લોકો કે હાલો ને ઠંડી વધારે છે, થોડું કઈ જીમ કરી લે. હવે આ બે જણા નાના કે કોઈનો વારો ન આવે એટલે ફટાફટ જીમ કરી લે. પાર્ક ની અંદર ફરીને પછી પહોંચી ગયા મોજીલા મામાના દર્શન કરવા. તો ચાલો મામાના દર્શન કરીને તમે આપણા પેજને ફોલો કરો.